આનું નામ છે દેવી ભાગવત. આગળ અમે કથા સાંભળી શ્રીમદ ભાગવતની. તો બંનેની કથાઓ સરખી છે પણ ઉદાહરણો અલગ છે. સર્ગ વિસર્ગ ઓતી ઈશાનુ કથા મનવંતરશ્ચ. બરાબર છે, બેનું નામ પણ ભાગવત છે, પણ આ ભગવતી ભાગવત છે અને ઓલું શ્રીમદ ભાગવત કૃષ્ણના ચરિત્રોથી ભરપૂર ગ્રંથ છે. અહીંયા કહે છે આનું નામ દેવી ભાગવત શું કરવા છે? તો ભગવત્યા ઇદમ યસ્માત તસ્માત ભાગવતમ વિદુઃ. સૂતજી કહે છે સાધુ પુષ્ટમ મહાભાગા લોકા નામ હિતકામ્યયા. તમે બધાએ જે પ્રશ્ન પૂછ્યો છે એ લોકહિતાય છે, લોક સુખાય છે, એટલે બીજાના હિતની વાત તમે કરી છે, બીજાના કલ્યાણની વાત કરી છે. બાકી સાધુ તો ચલતા ભલા. કેમ કરીશું તો શું થશે એવું સાધુને કોઈ દિવસ ચિંતા ન હોય, કારણ કે એને ખબર છે કે ચિંતા વિઘ્ન વિનાશિની કમલા સની સકા. અને એને દીધેલી જે સુમતિ છે એનાથી જ આ માર્ગને પકડ્યો છે. એટલે હવે એને પોતાના પ્રત્યે બીજી કોઈ આશા ઈચ્છા તૃષ્ણા બાકી રહી નથી. અને એટલે જ એને ભગવાને ધારણ કર્યા છે, એટલે જ એને દિવ્ય પથને ધારણ કર્યો છે. સાધુના લક્ષણોમાં કહ્યું છે સાધુ તો ચલતા ભલા. સંન્યાસી કોને કહેવાય? ગોદોહન માત્ર એક જગ્યાએ ઊભું રહી શકાય, પછી એ જગ્યાને છોડી દેવાની, એને સંન્યાસી કહેવાય. પણ અત્યારનો સમય જે છે એ પ્રમાણે સાધુઓને ક્યાંક સ્થિર થવું પડશે. સાધુઓ ક્યાંક બિરાજતા હશે તો એ સામાજિક પ્રવૃત્તિઓની અંદર ચાલી રહેલું જે દૂષણ છે એમાંથી આપણને દૂર રાખશે, આપણને ક્યાંક સદબુદ્ધિ આપશે. આપણો માર્ગ ક્યાંક અવળો હશે તો એ આપણને હાથ પકડી અને સાચા માર્ગે લઈ જશે. એટલે સાધુ છે ને એ હંમેશા બીજાનું જ હિત ઈચ્છે. એક બીજું એવું જરૂરી પણ નથી કે ભગવા સફેદ અથવા તો એવા કપડા પહેર્યા હોય, મોટી માળાઓ, ફૂલના હાર, મોટા તિલક, એને જ સાધુ કહેવાય એવું પણ નથી. ક્યાંક એ સાધુ જબ્બા લેઘામાં પણ હોય, ક્યાંક એ સાધુ જીન્સ ટી શર્ટમાં પણ હોય. કારણ કે શાસ્ત્ર એની એક વ્યાખ્યા એવી પણ કરે છે કે જેનું જીવન સાદું એનું નામ સાધુ. સાદું જીવન હોય, ડોળ અને દંભ વગરનું જીવન હોય, જરૂરિયાત કરતા જેનો ખપ ઓછો છે એને સાધુ કહેવાય. બને બનાય બને છે, બન્યા કરે છે, ઠીક છે, પણ સાધુ તો જન્મે, સાધુ બનાય નહીં હો, જન્મે.